भगवान ने वस्त्र पहेरावी दो, जनोई पहेरावीने सिंहासन पर राखी दो। एना उपर सिंहासन, एना उपर लाल कलरनी गादी अने गादीनी उपर भगवान ने राखवाना छे। भगवान ने राखी दो, पछी वस्त्र ने बधुं पहेरावी दो, शणगारो ए बधुं पहेरावी दो, जनोई पहेरावी दो भगवान ने। त्यां सुधीनी विधि कर नाखो। जनोई छे आ बाजु पहेराવો। जे पण कई होय एनाथी भगवान ने चांदलो करी दो। तो थाળી રાખેલી છે બધી બાજુ। હા હા કરી દે બધા વારા પરથી આવે બેનો પરથી બેનો હા स्वां गंधर्वाय कनौस्त्वाम इंद्रस्त्वाम बृहस्पतिः त्वामो गदे सोमो राजा विद्वान। त्यारे मंत्र द्वारा तमारी हाथमां जे वस्तु होय ने अभिमंत्रित थाय અને પછી એ ભગવાનને ચડાવવાની હોય। તો ચંદન થઈ જાય પછી હાથમાં ચોખા રાખો। હવે હા છે ને હજી આ જોડી અક્ષર નામે મદંત સેવા પ્રિયા પેલા ચોખા પધરાવી દો પછી ફૂલની પાકડી હાથમાં રાખો। छतपूर्वकम व्यदोह कतिधाव्य कल्पयन्न मुखं किमसे। ચાલો જો તમારી પાસે પાછળ કંકુનો અને સિંદૂરનો વાટકો આવેલો છે। આપ્યો ને પાછળ વાટકો ભાઈ આપી દીધું બરોબર। ત્યાંથી કંકુ સિંદૂર ભગવાન ઉપર ચડાવતા જાઓ। તમે અહીંથી અબીર ગુલાલ ચડાવીને પાછળ આપી દો। કંકુ સિંદૂર અબીલંચ ગુલાલંચ સુવાચંદનમેવ ચ નાનાવિધ પ્રકારેણ પૂજ્યતામ પરમેશ્વર આયુષો વૃદ્ધિ ગુલાલે પ્રીતિવર્ધન સિંદૂરેણ સભાયુક્તં સૌભાગ્યં प्रतिगृह्यता विराजित देवगणेभ्यो नमः। नानाविध परिमल सौभाग्य द्रव्याणि समर्पयामि हरे देवी नारायणी नमोस्तुते सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति આજના દાનમાં ત્રણે બેનોને સોનાની 4 ચૂડી અને બુટ્ટી આમાં તમારે नमो भगवते वासुदेवाय। ओम 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 नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ओम नमो 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 भगवते वासुदेवाय।
वासुदेवाय ॐ नमो श्री हरिना दिव्य चरण कमलों में प्रणाम। इष्ट देवता स्थान देवता ने वंदन। श्रीमद् भागवत सप्ताह निमित्ते आवाहित स्थापित देवताओं ने प्रणाम। कथानी अंदर उपस्थित आप सौ श्री हरिना प्यारा भक्तों, बीजा दिवसना प्रारंभे आप सौનું प्रेम भर्યું स्वागत। સૌને જય શ્રી કૃષ્ણ। શ્રીમદ્ ભાગવત મહાપુરાણના 12 સ્કંધ એ ભગવાનના 12 અંગો સમાન છે। વેદ ભગવાન એવું કહે છે, દ્વાદશાંગો વૈ પુરુષઃ। ભગવાન છે તો એ પરમાત્માના અંગ કેટલા? તો એ દ્વાદશાંગ છે। એમ શ્રીમદ્ ભાગવતના જે 12 સ્કંદ છે એ 12 અંગો સમાન છે। શ્રીનાથજી બાવાની જે છબી છે, જેમાં ભગવાનનો જમણો કરકમલ આવી રીતના કમર ઉપર અને ડાબો હાથ આવી રીતના ઉપર ઉઠાવેલો છે, એ સ્વરૂપ એ શ્રીમદ્ ભાગવતજીનું જ સ્વરૂપ છે। મહાપ્રભુજીએ એ અંગોનું વર્ણન કરતા કહે છે, શ્રીમદ્ ભાગવતનો પહેલો સ્કંધ એ ભગવાનનું જમણું ચરણ, બીજો સ્કંદ એ ડાબું ચરણ, ત્રીજો સ્કંદ એ જમણો હાથ, ચોથો સ્કંદ એ ડાબો હાથ, પાંચમો સ્કંદ એ ભગવાનની જમણી સાથળ, છઠ્ઠો સ્કંદ એ ભગવાનની ડાબી સાથળ। શ્રીમદ્ ભાગવતનો 7મો સ્કંદ એ શ્રીજી બાવાએ જે આ કમર ઉપર હાથ રાખેલો છે એ 7મો સ્કંદ। ભગવાનનું જમણું વક્ષસ્થલ એ 8મો સ્કંદ છે, ડાબું વક્ષસ્થલ એ 9મો સ્કંદ છે। અને એ ડાબા વક્ષસ્થલની અંદર ભગવાનનું જે હૃદય છે એ હૃદય એ 10મ સ્કંદની કથા છે। અગિયારમું સ્કંદ એ જ્ઞાન ચર્ચા છે, એ શ્રીજી બાવાનું મસ્તક છે। અને 12 સ્કંદ એ આશ્રય લીલા, ભગવાનનો જે વામકર કમલ ઉપર ઉઠેલો છે એ શ્રીમદ્ ભાગવતનો 12 સ્કંદ છે। તેનેયમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરેઃ। આપણે કાલે જોઈ ગયા કે આ શ્રીમદ્ ભાગવત એ ભગવાનની વાંગમયી મૂર્તિ જ છે। તો ભગવાનની પ્રાપ્તિનું જે ફલ મળે એ જ ફલ આ ભાગવત કથા શ્રવણનું પણ મળે। વેદો કે પરમાત્મા કોણ છે? પરમાત્મા રસો વૈ સહ। ભગવાન એ રસ સ્વરૂપ છે। આપણે જે સુખની પ્રાપ્તિની કામના કરીએ છીએ,
જે શાંતિની પ્રાપ્તિની કામના કરીએ છીએ, જે આનંદની ખોજમાં આપણે છીએ, એ પરમાત્માનું જ સ્વરૂપ છે. દશરથ મહારાજને જ્યારે ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ બનીને પ્રગટ થયા, એટલે વશિષ્ઠ મહારાજ આવ્યા અને જ્યારે નામકરણ સંસ્કારની વિધિ આવી, એ સમયે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના નામ પાડતી વખતે ગુરુદેવ શ્રી વશિષ્ઠ મહારાજ બોલ્યા છે, જો આનંદ સિંધુ સુખ રાશી, જો આનંદ સિંધુ સુખ રાશિ, આનંદ સિંધુ સુખ રાશિ, જો આનંદ સિંધુ સુખ રાશિ, કરતે ત્રૈલોક સુપાસી, શીતલતે ત્રૈલોક સુપાસી, કરતે ત્રૈલોક સુપાસી, શીતલતે ત્રૈલોક સુપાસી, સો સુખધામ રામ અસનામ, સો સુખધામ રામ રસનામા, સો સુખધામ રામ અસનામ, સો સુખધામ રામ રસનામા, અખિલ લોક દાયક વિશ્રામ, અખિલ લોકદાયક વિશ્રામા, અખિલ લોક દાયક વિશ્રામ, અખિલ લોકદાયક વિશ્રામા. કોણ છે ભગવાન શ્રી રામ? જો આનંદ સિંધુ સુખ રાશિ. ભગવાન એ આનંદ સિંધુ છે, એ સુખના રાશિ છે. સીકર તે ત્રૈલોક સુપાસી. સીકર કોને કહેવાય? તેલ ગરમ મૂક્યું હોય, પછી એ તેલ પાકી ગયું કે નહીં એ જોવા માટે થઈ અને રસોઈયા ભાઈ શું કરે, પાણીનો છાપ હોય એમાં વાંગડી નાખીને પાણીના છાંટા નાખે. એ હાથમાંથી પાણીના છાંટા જે નાખ્યા, એ જે નાના નાના બિંદુ ઉડ્યા ને એને સીકર કહેવાય. તુલસીદાસજી મહારાજ કહે છે, એટલા એક નાનકડા એવા બિંદુના પણ 100મા ભાગમાંથી ત્રણેય લોક એ સુખ અને આનંદનો અનુભવ કરી શકે છે. ભગવાન એવડા સુખ રાશિ છે, ભગવાન એવા આનંદના સિંધુ છે. તો જે ભગવાનની વાત છે, આ શ્રીમદ ભાગવત પણ એ જ ભગવાનનું સ્વરૂપ છે. આપણે આને કથા કહીએ ને, તો કથા શબ્દનો અર્થ જ છે કમ નામ રસમ તસ્મિન સ્થિતિમ કરોતિ યા સા કથા. ક એટલે રસ. રસ સ્વરૂપ ભગવાનની અંદર આપણી જે સ્થિતિ કરાવી દે એનું નામ કથા. એવી આ દિવ્ય કથા જે આપણા મનને ભગવાનમાં સહજ લગાડી દે. લગાડવું પડતું નથી. ભગવાને જ્યારે
બીજા બધા ઉપાયો બતાવ્યા, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો ને ધ્યાન રાખવું, એ સમયે અર્જુનજીએ એક જ પ્રશ્ન કરેલો, ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. અર્જુને એટલું જ કીધું, હે પ્રભુ, આ મન તમે જેને વશમાં રાખવાની વાત કરો છો, તમે જેમ કુર્મોંગાની વ સર્વશઃની ચર્ચા કરો છો, એ મનને વશમાં કરવું કઈ સામાન્ય વાત છે? વાયુને પકડી શકાય? આ પંખાનો પવન આવતો હોય આપણે પકડી શકીએ? જેમ એ પવન ના પકડાય એમ મન પણ પકડી શકાતું નથી, એટલું ચંચલ છે, એવું અર્જુનજી કહે છે. તો કેવી રીતના પ્રાપ્ત થાય? એટલે ભગવાને એ સમયે ઉપાય બતાવ્યા, અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અભ્યાસ કરવાથી વૈરાગ્ય થોડોક પ્રાપ્ત થાય તો સહજ એ મન એ ભગવાનની જેને આપણે નિગ્રહ કરવાનો છે એમાં આપણે એ મનને જોડી શકીએ. પણ એ અઘરો પ્રશ્ન બની જાય. પણ ભગવાનની કથા એટલી સહજ, એટલી સરળ છે કે મનને લગાડવું ન પડે, મન સહજ લાગી જાય. એતસ્માદ અપરમ કિંચિન મનઃ શુદ્ધ્યૈ ન વિદ્યતે. શ્રીમદ ભાગવત થી વિશેષ મનની શુદ્ધિ કરવા વાળું બીજું કોઈ શાસ્ત્ર નથી. એટલે મન એ નિર્મળ જ છે, પણ એ જ્યાં ભગવાનની કથામાં સહજ લાગે એટલે એનું એ સહજ એની અંદર ચોંટી જાય. આપણું મન એ ભગવાનની કથામાં લાગી જાય. તો આપણે અહીંયા આવીને કરવાનું શું કીધું? ખાલી બેસવાનું અને સાંભળવાની તૈયારી બતાવવાની. પછીની બધી જવાબદારી ભગવાન પોતાની ઉપાડે. આપણે જેમ ડોક્ટર પાસે કઈ ઓપરેશન કરાવવા ગયા હોય તો જેવું અઘરું ઓપરેશન, જેવું મોટું ઓપરેશન, એવું ડોક્ટર એનેસ્થેસિયાનો ડોઝ આપે, બરોબર? હવે એ એનેસ્થેસિયાનો ડોઝ દીધો ને બેભાન થઈ ગયા પછી કઈ ખબર છે કે આપણે પાછા ક્યારે ઊભા થવાના? પણ આપણે ભરોસો મૂકીએ ડોક્ટર ઉપર કે આ પાછી મારી આંખો ખોલાવશે ખરી, વાંધો નહીં આવે. એમ જે ભરોસો આપણે ડોક્ટર ઉપર મૂકી અને ઓપરેશન થિયેટરની અંદર પ્રવેશ કરીએ છીએ, એવો જ ભરોસો ભગવાનની કથા ઉપર મૂકી અને આ કથા સ્થળ ઉપર આવીને બેસવા. પછી સહજ જ કથા છે એ આપણા મનને પકડી લેશે. કારણ કે એ તો સર્વત્ર વ્યાપ્ત પરમાત્મા છે. આપણે બેઠા હશું ને ન્યા એનો અનુભવ આપણને થશે. બીજે ક્યાંય ગોતવા જવાની જરૂરત જ નથી. જ્યાં છીએ ત્યાં અને જ્યારે બેઠા છીએ એ સમયની અંદર પણ પરમાત્મા ઉપલબ્ધ છે, પણ એનો આપણે અનુભવ નથી કરતા. એ ભગવાન કૃપા કરે તો સહજ જ આપણને એનો અનુભવ થાય. અને જે સર્વત્ર છે, સર્વદા છે, એનો કોઈ દિવસ નાશ ન થઈ શકે. જે નિત્ય હોય એ કોઈ દી મટે. આજે જો એક પુસ્તક વાંચતો હતો, સ્વામી રામસુખદાસજી મહારાજની પુસ્તિકા, નાનકડી એવી છે, સહજ સમાધિ ભલી. એમની અંદર એક ઉદાહરણ વાંચ્યું કે ભાઈ એક નાનકડી એવી માછલી હતી. એણે એની માને પૂછ્યું કે માં, આ સમુદ્ર બહુ સાંભળ્યું છે, સમુદ્ર કોને કહેવાય? એટલે એ માછલી એની માએ માછલીને કીધું કે મારો જન્મ થયો ને ત્યારથી મેં બહુ સાંભળેલું છે માછલી, સમુદ્ર, પણ કોને કહેવાય મને ખબર નહીં.
પછી બીજી, હવે તો પરિવાર એનો એ હોય ને, આપણે જેમ રહીએ એમ, અને આપણા કરતાં એની જીવસૃષ્ટિ મોટી, દરિયાની જીવસૃષ્ટિ આપણા કરતાં વધારે મોટી. એટલે બીજી માછલીઓને ભેગી કરીને એ લોકોને પૂછ્યું, ભાઈ સમુદ્ર સમુદ્ર આ બધા કરે છે, બહુ કહે છે, તો એ સમુદ્ર કોને કહેવાય? હવે કોઈ માછલીઓને ખબર ના પડી. એટલે બધાએ નિર્ણય કર્યો કે એક ઘરડી માછલી જે છે ને એને આપણે જઈને પૂછીએ, એને ખબર હશે કે સમુદ્ર કોને કહેવાય. એટલે થોડી ઘણી માછલીઓની ઈચ્છા થઈ જાણવાની, અને થોડીક ખાલી એમને હાલો જાણીએ તો ખરી આ કેને કહે છે એમ કરીને અડધા હતા એ નીકળી ગયા કે આપણે જાણવું જ નથી એમ કરીને ગયા એ માછલી પાસે. ઓલી વૃદ્ધ માછલીને પૂછ્યું કે આ સમુદ્ર કોને કહેવાય? એટલે માછલીએ કીધું કે આપણે જેની અંદર જીવીએ છીએ ને એ સમુદ્ર જ છે. તારી અંદર, બહાર, આગળ, પાછળ, ઉપર, નીચે આ જે કાંઈ પણ છે ને એ સમુદ્ર જ છે. અને એ સમુદ્ર સિવાય બીજું કંઈ નથી. જો સમુદ્ર ન હોય તો માછલીઓ આપણું અસ્તિત્વ જ ન હોય. પાણી વગર માછલી જીવી શકે? એટલે અમુક અમુક માછલીઓ આમ માથું ખંજવારવા માંડી, આમાં સમજાણું નહીં કાંઈ. પણ અમુક જેની જિજ્ઞાસા વૃત્તિ હતી એને ખબર પડી કે ના, વાત તો સાચી છે. આપણે આજુબાજુમાં જે કંઈ અનુભવ કરીએ છીએ એ જ છે. કીધું હા, એને જ સમુદ્ર કહેવાય. હવે એ માછલી એ કોઈ સમય, કોઈ દિવસ એ સમુદ્રની બહાર રહી શકે નહીં, છતાંય એ સમુદ્રને ન ઓળખતી હોય. એમ આપણે જે હરિ વ્યાપક સર્વત્ર સમાન રૂપે રહેલો છે એની જ વચ્ચે રહીએ છીએ, પણ આપણે એને ઓળખી શકતા નથી. એના માટે થઈ જેમ ઓલું માછલું એ જિજ્ઞાસા કરે, જાણવાની ઈચ્છા કરે, એમ આપણે એને જાણવાની ઈચ્છા કરીએ. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. આપણે આપણાથી કોઈ મોટા હોય, જેણે બ્રહ્મને જોયેલા હોય, જેણે બ્રહ્મનો અનુભવ કરેલો હોય, એને જઈને આપણે પૂછીએ કે હે ભાઈ, તમે ભગવાનને જોયા? એટલે જ સ્વામી વિવેકાનંદે જ્યારે આવો પ્રશ્ન કર્યો તો રામકૃષ્ણ દેવે શું કીધું? જેમ તને જોઉં છું એમ મેં જોયા. કારણ કે એને ઓલું આ માછલીને જેમ સમુદ્રનો અનુભવ થઈ ગયો ને, એમ રામકૃષ્ણ દેવને એ પરમાત્માનો અનુભવ થઈ ગયો છે, અને એટલે પૂછે. અને જો જિજ્ઞાસા વૃત્તિ સાચી, જાણવાની ખરેખર ઈચ્છા હોય, તો એ ભગવાન એ અનુભવની અંદર પણ પ્રગટ થાય. મારા ગુરુદેવ કે ઘણા લોકો છે ને એવા છે જે ભગવાનને માને. આપણે એમ કહીએ ને, હું ભગવાનને માનું, હું દ્વારકાધીશને માનું, હું માતાજીને માનું, કે હું શિવજીને માનું, એમ માનવાની વાત છે. ઘણા લોકો એવા છે આ સંસારની અંદર જે એમ કહે કે હું નથી માનતો. હકીકતે માનવાથી ફરક પડતો નથી, માનીએ કે ન માનીએ. હકીકતે એ ભગવાનને જાણવાનો મતલબ છે. માનવાથી ફરક નહીં પડે. માનવાથી આપણે આસ્તિક અને ન માનવાથી આપણે નાસ્તિક, એવું નથી. જેને આપણે માનીએ છીએ એને આપણે જાણવાનો પ્રયાસ કરીએ, તો આપણને ખબર પડે કે ભગવાન કોણ છે, કેવા છે. એટલે જ શ્રીમદ ભાગવતનો પ્રારંભ થયો ત્યારે સત્યમ પરમ ધીમહિ. અમે જે પરમ સત્તા સ્વરૂપ, જે નિત્ય તત્વ છે એનું ધ્યાન ધરવાની કોશિશ કરીએ છીએ, એને પ્રણામ કરીએ. કાલે થોડી ચર્ચાઓ આપણે આ શ્લોક ઉપર કરેલી. પહેલી જે અર્ધરી છે એ અર્ધરીની અંદર ભગવત તત્વનું નિરૂપણ છે. એ જ શ્લોકનું બીજું જે પાદ છે, તેજો વારિ મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ.
એ બીજું જે ચરણ છે ને એની અંદર ભગવાનની માયાની ચર્ચા છે. આપણા શાસ્ત્રની અંદર ખાલી એકલા નારાયણની પૂજાનું મહત્વ ઓછું છે, લક્ષ્મી નારાયણની પૂજાનું મહત્વ વધારે છે. આપણે ખાલી શિવજીની પૂજા નથી કરતા, શિવ પાર્વતીની બેયની પૂજા કરીએ છીએ. ખાલી રામજીનું મંદિર હોય એવું બહુ ઓછું જોવા મળે. તમે જોયું કોઈ દિવસ એકલા રામનું મંદિર? અમે હમણાં દર્શન કર્યા, એકલા રામ. માઉન્ટ આબુની અંદર એકલા રામજીનું મંદિર છે. પણ લગભગ જ્યાં મંદિરો તમે જુઓ, આપણા દેવતાઓ એ બે હોય, શિવ પાર્વતી, લક્ષ્મી નારાયણ, રામ સીતા, આવી રીતના એ બે માં જોવા મળે. દ્વારકાધીશ પ્રભુ છે તો એની બાજુ રૂકમિણીજી બેઠા, એકલા નથી. આ બે કોણ છે? કીધું એક પરમાત્મા છે અને એક એની માયા છે. એક શક્તિ છે, એક શક્તિમાન છે. શક્તિમાન પણ શક્તિ વગર અધૂરો કહેવાય, અને શક્તિ એને ધારણ કરવા વાળો જ્યારે ભગવાન ન હોય ત્યાં સુધી એનું કઈ મહત્વ રહેતું નથી. આ બંને નિત્ય ભેગા હોય. આ શ્લોકની અંદર પણ ઉપરની અર્ધરી છે એ શક્તિમાનનું સ્વરૂપ બતાવે છે, નીચેની અર્ધરી છે ને એ ભગવાનની શક્તિનું સ્વરૂપ બતાવે છે. બે ભેગા જ છે, બેયને તમે કોઈ દિવસ જુદા ન પાડી શકો. કાલિદાસે રઘુવંશની રચના કરી ત્યારે કીધું વાગર્થા વિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. ભગવાન વાણી અને અર્થની જેમ સમાન એક જ છે. ગિરા અર્થ જલ બીચ સમ કહિયત ભિન્ન ભિન્ન બંદો સીતારામ પદ. તુલસીદાસજી મહારાજે પણ એ જ જગ્યાએ પ્રાર્થના કરી છે. જેમ વાણી એને એનો અર્થ એ અલગ ન હોય, એમ ભગવાન અને ભગવાનની શક્તિ માયા એ કોઈ દિવસ જુદા ન હોઈ શકે. એટલે વેદવ્યાસજીએ આ ભાગવતના પ્રારંભના પ્રથમ શ્લોકની અંદર જ અડધી મહત્તા ભગવાનની પ્રતિપાદિત કરી અને અડધી અર્ધરીની અંદર ભગવાનની માયાનું પ્રતિપાદન કર્યું. તેજો વારી મૃદામ યથા વિનિમય, આ માયા જ છે. યત્ર ત્રિસર્ગો મૃષા, જેવી રીતના પાણી, પૃથ્વી અને તેજ, આ ત્રણ તત્વ એવા છે જે એકબીજાની સાથે ક્યારેક ભેગા થાય ને તો ત્રીજાનો બોધ કરાવે. કેવી રીતના? અત્યારે તેજ હોય, આ ઉનાળાનો સમય છે, આપણે જોઈએ છીએ એવા સમયે એ તેજની સાથે જ્યારે પૃથ્વી તત્વ ભેગું થાય, રોડ ઉપર આપણે જતા હોય, ગરમીની લૂ લાગતી હોય ને તો આપણને ઝાંઝવાના નીર દેખાય. હકીકતે પાણી નથી હોતું, પણ પ્રકાશ અને પૃથ્વી આ બે ભેગા થયા ને એટલે ત્રીજા તત્વનું દર્શન કરાવડાયું. બસ એવી જ રીતના પૃથ્વી ઉપર રહેલું પાણી અતિ તરંગ રહિત એકદમ શાંત હોય ને તો એ પાણીમાં જો સૂર્યનો પ્રકાશ પડે તો એ કાચ જેવું દેખાય. જે હોતું નથી છતાં દેખાડે છે. યત્ર ત્રિસર્ગ અમૃષા, એ ખોટો નથી, સત્ય દેખાય. આ માયાનો જે પ્રવાહ છે ભગવાને બનાવેલો, એ પ્રવાહ પણ હકીકતે છે જ નહીં, ભગવાનમાંથી જ ઉત્પન્ન થયેલું છે, પણ એ સત્ય જેવું જ લાગે. અને એની ઉપર કેટલા આચાર્યોના વાદ. શંકરાચાર્ય ભગવાનનો મત અલગ, વલ્લભાચાર્યજીનો પોતાનો મત અલગ, રામાનુજાચાર્યનો પોતાનો મત અલગ. એ બધાએ જે માર્ગે ભગવાનને દર્શન કરવાની કોશિશ કરી, ભગવાને એને એ પ્રમાણેના દર્શન આપ્યા છે. પણ ભાગવત કહે કે એ જે કંઈ દેખાય છે એ અમૃષા, સત્ય જ લાગે.
કારણ કે એ માયા પણ પરમાત્માથી પ્રગટ થયેલી છે. તો તમે માયાને ખોટી કેમ કહી શકો? એટલે જ વલ્લભાચાર્ય પ્રભુએ કીધું કે બ્રહ્મ સત્ય છે તો જગત પણ સત્ય છે, કારણ કે એ સત્ય સ્વરૂપ પરમાત્માએ પોતાનામાંથી પ્રગટ કરેલું છે. જેમ ઈશ્વરનો અંશ જીવ છે એ સત્ય તમે માનો, અવિનાશી માનો, કારણ કે પરમાત્માનો અંશ છે. તો એવી જ રીતના આ સૃષ્ટિ આખી માયા એ ભગવાને બનાવેલી છે, તો એને તમે અસત્ય કેમ કહી શકો? અને ભક્તિ માર્ગના હોય તો કઈ જ ના હાગે, આપણે તો આ બધું હોય તો એવી રીતના યત્ર ત્રિસર્ગો અમૃષા, આ જે કંઈ છે એ સત્ય લાગે. સત્ય તો લાગે, પણ એ માયાના પડદાની અંદર રહેલો વ્યક્તિ એ પછી ભગવાનને જોઈ ના શકે. જેમ આપણે બધા અત્યારે એ ભગવાન કોઈ માયાનું પડદો એવો નાખી દે કે આપણે એને ઉપાડી ન શકીએ, પણ આપણે એના અનુભવ કરવો હોય તો શું કરવાનું? કીધું ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ. જેણે પોતે ભગવાન કૃપા કરે એની આ કુહકનો કપટનો પડદો ભગવાન એક હટાવી દે. ભગવાન જેની ઉપર કૃપા કરવા માગે એનો આ કપટનો પડદો હટી જાય, અને એક વખત હટી જાય એટલે સદા નિરસ્ત કુહકમ. એક વખતની વાત નથી, એક વખત ભગવત તત્વનો અનુભવ થઈ જાય એટલે પછી એ સર્વત્ર વ્યાપ્ત છે, એનો અનુભવ સહજ થવા માંડે. સંસારમાં રહેતા હોઈએ છતાંય આપણને ખબર પડે આ જે કંઈ થાય છે એ એની લીલા છે. ક્યાંક સુખ હોય, ક્યાંક દુઃખ હોય, આ દરેક અનુભવો આપણે આપણા શરીરથી કરતા રહીએ છીએ, પણ એનાથી આપણો જે અનુભવ થઈ ગયેલો છે, જે ઓલો તાર બંધાઈ ગયો એ છૂટે નહીં, એ જોડાયેલો જ રહે. એવા જે પરમ સત્તા સ્વરૂપ છે એવા ભગવાનનું અમે ધ્યાન કરીએ છીએ. સત્યમ પરમ ધીમહિ. બીજા શ્લોકની અંદર શ્રીમદ ભાગવતના વર્ણ્ય વિષયની ચર્ચા કરી છે. ધર્મ પ્રોત્સિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કિં વા પરૈરીશ્વરઃ સદ્યો હૃદયવરુધ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિઃ સત્ક્ષણાત્. શ્રીમદ ભાગવતની અંદર નિષ્કપટ એવા પરમહંસ યોગીઓના ધર્મોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ શાસ્ત્રમાં જે કંઈ કીધું છે એ જાણવા યોગ્ય છે, સાચું છે, કલ્યાણકારક છે, તણે ત્રાપોનું ઉન્મૂલન કરવા વાળું આ શાસ્ત્ર છે. મહામુનિ શ્રી વેદવ્યાસજીએ જ્યારે આ શાસ્ત્રની રચના કરી દીધી છે તો પછી બીજા શાસ્ત્રોનું અવલંબન કરવાની શું આવશ્યકતા છે? કારણ કે જ્યારે ભક્ત એ શ્રીમદ ભાગવત સાંભળવાની ઈચ્છા કરે છે ને, એ જ દિવસથી એ પુણ્યશાળી ભક્તના હૃદયની અંદર ભગવાન આવીને બેસી જાય છે. આ વેદવ્યાસજીનું વચન છે. હવે તમે કયો, આ ભાગવત સાંભળવાની ઈચ્છા આપણે કે દિવસે કરી? જ્યારથી ઈચ્છા કરીએ ને ત્યારથી ભગવાન હૃદયની અંદર આવીને બંધાઈ જાય. સાંભળવાની વાત તો પછીની છે, ઈચ્છા કરીએ ત્યારની વાત છે. શુશ્રૂષા શ્રોતુમ ઈચ્છા, સાંભળવાની ઈચ્છા વ્યક્તિ કરે ને ત્યારથી ભગવાન હૃદયમાં આવીને બેસી જાય. હવે એમાં જોઈએ તો કમલભાઈએ કેદી ઈચ્છા કરી? કીધું કોક કે 2 વર્ષ પહેલા, કોક કે 4 વર્ષ પહેલા, આમાં કંઈક પાકું ખબર નથી ક્યારની ઈચ્છા હતી, ઘણા સમયની વાત. તો એ 2 વર્ષ પહેલા ભગવાન હૃદયમાં આવીને બેસી ગયા. પછી કોરોના આવ્યો ને એને ન કરવા દીધી એનો પ્રશ્ન છે, પણ આવ્યું ખરી. જે આપણે કથાની અંદર બેઠા છીએ આપણને ક્યારે ખબર પડી? ફોનથી જાણ થઈ, કંકોત્રી આવી ત્યારે ખબર પડી કે અચ્છા અહીંયા કથા છે, હું કથા સાંભળવા જઈશ. આવી ઈચ્છા જ્યારથી કરીને સમજી લ્યો તમારા હૃદયની અંદર ભગવાન આવી બંધાઈ ગયા.
ભાગવતનું વચન વેદવ્યાસજીની વાણી કહે છે કે આ આટલા પુણ્યશાળી મનુષ્યો હોય ને જેના હૃદયની અંદર ભગવાન આવીને બંધાઈ જાય. શ્રીમદ ભાગવત એ વેદરૂપી કલ્પવૃક્ષનું પાકેલું ફળ છે. વેદવ્યાસજી કહે છે કે વારે વારે આ રસનું તમે પાન કરો. ક્યાં સુધી આ ભાગવત રસ પીવાનો? કીધું આ લયમ, જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ રસનું પાન કરો. અને એમ કરતા કરતા હે ભાવુકજનો, હે રસિકજનો, તમે આ પ્રાપ્ત કર્યા પછી આ ભક્તિનો રસ એવો પ્રાપ્ત થશે કે પછી સંસારમાં આવવું પડે તોય કષ્ટ નહીં પડે. બાકી ભાગવત એ મોક્ષનું શાસ્ત્ર છે, છતાં અંતિમ પ્રાર્થના એવી કીધી, ભવે ભવે યથા ભક્તિ. હવે આ ભવે ભવની વાત શા માટે કરી? બાકી તો આ ભવની જ કરી દેવી જોઈએ ને. જો મોક્ષ દઈ દેતું હોય આ શાસ્ત્ર, છોડાવી દેતું હોય તો આ ભવમાં જ પૂરું થઈ ગયું. તો એની અંદર હવે ભવે ભવે કહેવાની શું જરૂરિયાત હતી? એનું કારણ છે કે એ ભક્તિનો રસ એ આપણને આ ભવમાં જ મળશે. દેવતાઓએ ભક્તિ કરી હોય, અસુરોએ ભક્તિ કરી હોય એવું આપણને ઓછું સાંભળો. એ વ્રતો કરે, તપસ્યાઓ કરે, યજ્ઞો કરે, પણ ભક્તિ કરવી, ભજન કરવું એ તો મનુષ્યનું જ કામ છે. એટલે નરસૈયો કે હરિના જણતો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર. નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ સેવા, નિરખવા નંદ કુમાર. હરિના જણતો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર. જ્યારે જ્યારે અમે પ્રગટ થાય ત્યારે અમે અવતાર લઈને આવીએ અને અમે આ સંસારની અંદર રહી અને ભગવાનનું ભજન કરતા રહીએ. આવી રીતના 3 શ્લોકની અંદર વેદવ્યાસજીએ આ ભાગવત શા માટે બનાવ્યું અને આ ભાગવતની અંદર કયા તત્વનું નિરૂપણ છે અને આ ભાગવત માટે થઈ અને આપ પ્રેમથી શ્રવણ કરવા પધારો એનું નિમંત્રણ આપેલું છે. ત્યારબાદ શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ કરે છે. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષય શૌનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. નૈમિષારણ્ય જે અનિમિષ ભગવાન નારાયણનું ક્ષેત્ર છે, ત્યાં શૌનકાદી 88,000 ઋષિમુનિઓ એ દીર્ઘ સત્ર લઈને બેઠા છે. સવારથી લઈને સાંજ સુધી યજ્ઞ કરે અને સંધ્યા સમયે જ્યારે આહુતિઓ ન દઈ શકાય એવા સમયે સૂત પુરાણીને વ્યાસપીઠ ઉપર બેસાડી અને એની સાથે પ્રશ્ન પૂછે અને એના ઉત્તરની અંદર પુરાણોની કથા સાંભળે. એ ક્રમની અંદર શ્રીમદ ભાગવત વિષયક કંઈક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, અથવા તો એવા પ્રશ્નો પૂછ્યા છે જેનાથી ભાગવતની કથા પ્રગટ થઈ. બાકી શૌનક મહારાજે તો અનેક પ્રશ્નો પૂછેલા છે. દરેક પુરાણોની રચનામાં પ્રાયઃ તમે જુઓ શૌનકાદિ ઋષિમુનિએ પ્રશ્ન કર્યા, સુદ પુરાણીએ એની કથા કીધી. આ સત્યનારાયણની કથામાં આમ જ છે ને. શૌનકાદિ ઋષિમુનિઓ બેઠા હતા, સુદ પુરાણીએ નૈમિષારણ્યમાં છે ને, ક્યાં છે? ત્યાં જ છે. તો એ કથા પણ ત્યાં જ છે. પણ અનેક પ્રકારના પ્રશ્નોના ઉત્તરની અંદર સૂત પુરાણીએ બધા પુરાણોની કથા કીધી છે. પણ આજે કંઈક એવા પ્રશ્ન પૂછાણા જેમાંથી ભાગવત પ્રગટ થયું. એ પ્રશ્નોની કંઈક વિશેષતા હશે જે બીજા બધા પ્રશ્નો કરતા કંઈક અલગ હશે. હોય ને, ગુરુજી ભણાવતા હોય ક્લાસમાં, એટલે છોકરાઓ એ સહજ જે એને ન આવડતું એવું અમુક પ્રશ્ન પૂછી દે. આમ છે ગુરુજી, આમ કેમ થાય, આમ કેમ થાય? એટલે ગુરુજી ભણાવતા ભણાવતા વચ્ચે વચ્ચે જવાબ દઈ દે. પછી એ છોકરાને લેસન આપી દે ને ઘેરે વયો જાય ને ઘેરે જઈને પછી એ લેસન કરતા કરતા એનું સ્વાધ્યાય કરતા કરતા એને કંઈક પ્રશ્ન પૂછે ને બીજે દિવસે આવીને ગુરુજીને પૂછે ને તો ગુરુજી વિચાર કરવા માંડે કે તારી બુદ્ધિ ક્ષમતા અહીં સુધી પહોંચી ગઈ કે તને આવા પ્રશ્નો પૂછતા આવડે. આપણે જોઈ શકતા હોય ને કે છોકરામાં આટલી કેપેસિટી જ નથી પૂછવાની, તોય આણે પૂછ્યું. તો એવા અમુક પ્રશ્નો સાંભળીને આપણે પોતે આપણી જાતને એમ કરીએ કે વાહ, મારા છોકરાઓનું બુદ્ધિનું લેવલ ક્યાં સુધી પહોંચી ગયું.
અમારા ગુરુજી મિશ્રાજી હતા ને, એક વાત કરતા, કદાચ પંડિત રાજ જગન્નાથજીની જ વાત હતી. સરસ્વતી માતાજી એમને પ્રત્યક્ષ દર્શન દીધેલા એવું કહેવાય, કાશીના બહુ મોટા પંડિત. અને ગંગા સ્નાન કરતા હોય એવા સમયે કોઈ પણ પંડિત કાશીનો આવે, પોતાની સમસ્યા કે કોઈ પણ શાસ્ત્રની, એનો એ જવાબ આપે. અને એવી વાક સિદ્ધિ હતી કે એણે જે જવાબ આપ્યો હોય એ સાચો જ હોય. અને એટલું જ નહીં, કદાચ એણે જવાબ દઈ દીધો, પછી આપણે પ્રમાણ માંગીએ ને કે ક્યાં લખેલું છે, એવી રીતના એ પુસ્તકોનું નામ આપે. આ ગ્રંથની અંદર અહીંયા આ જગ્યામાં આ જવાબ આપેલો છે, અને એ તમે પુસ્તક એ સમયે જુઓ તો એની અંદર એ જવાબ નીકળે. એવા મોટા પંડિતજી એક દિવસ ગંગાની અંદર તર્પણ કરતા હતા, અને એવું કહે છે, કાશીની લોકવાયકા છે કે સાક્ષાત ગણેશજી પ્રશ્ન કરવા માટે આવ્યા. આંખો બંધ હતી, અર્ઘ્ય દે ગણપતિ મહારાજે પ્રશ્ન કર્યો, અને એ પ્રશ્નનો જવાબ પંડિતજીએ દઈ દીધો. દઈ દીધા પછી આંખો ખુલી કે આ પ્રશ્ન તો લૌકિક પ્રશ્ન છે જ નહીં. કાશીની અંદર રહેલા પંડિતો આવો પ્રશ્ન કરી જ ના શકે. આ પ્રશ્ન કોઈ દેવે કરેલો છે. પ્રાર્થના કરી, હે દેવતા, કોણે આ પ્રશ્ન કર્યો, તમે મારી સામે પ્રગટ થાવ. એ સમયે ગણપતિ મહારાજે દર્શન દીધા. આવી કથા મળે. તો ક્યારેક ક્યારેક અમુક પ્રશ્નો જ એવા હોય છે કે જેનાથી સહજ એક જીવનની કંઈ એવી સમસ્યાઓનું એમાંથી સમાધાન પ્રાપ્ત થઈ જાય, આંખો ખુલી જાય, વક્તાને પોતાના હૃદયની અંદર જે ઊંડે ઊંડે દબાવેલી વાત છે એ કહેવાની ઈચ્છા થઈ જાય. તો આજના પ્રશ્ન એવા છે. ત્વયા ખલુ પુરાણાની સેતિહાસાની ચાનઘ આખ્યાતાન્યપ્યધીતાની ધર્મશાસ્ત્રાણિ યાન્યુત યાનિ વેદ વિદામ શ્રેષ્ઠો ભગવાન બાદરાયણઃ અન્યે ચ મુનયઃ સૂત પરાવર વિદો વિદુઃ પરાવર વિદો વિદુઃ. તમે બધા પુરાણોને જાણો છો, તમે ઇતિહાસોની કથાને જાણો છો, એટલા માટે થઈ હે સૂત પુરાણી, અમે આપને પ્રશ્ન કરીએ છીએ કે આ બધા પુરાણોની અંદર અનેક પ્રકારના કલ્યાણના માર્ગો સ્થાપિત કરવામાં આવ્યા છે. એમાં મનુષ્યનું આત્યંતિક કલ્યાણ કેનાથી થાય? ઇહલૌકિક અને પારલૌકિક બંને પ્રકારનું મનુષ્યનું કલ્યાણ એને ક્યાંથી પ્રાપ્ત થાય? પુંસામ એકાંતતઃ, મનુષ્યનું આત્યંતિક કલ્યાણ કેવી રીતના થાય એની વાત કરો. મહારાજ કથાઓ ખૂબ સાંભળી, વેદો, ઉપનિષદો, પુરાણો, આ બધા શાસ્ત્રોને અમે આમ ફંફોડી નાખ્યા, પણ એ બધા શાસ્ત્રની અંદર જે સાર હોય ને એવી સારભૂત કથાઓ તમે અમને કહો. અતઃ સાધોત્ર યત સારમ સમુદ્ધૃત્ય મનીષયા. આપ પોતાની બુદ્ધિ પ્રમાણે આપે જે પુરાણોની કથાને જાણો છો, આપ મહાભારતની કથાના પણ વક્તા છો, આપ એ બધા શાસ્ત્રોને જાણવા વાળા છો, તો એમાંથી જે સાર હોય ને એવું અમને કહો. શૌનક મહારાજે સાર તત્વ જે પૂછ્યું છે એ આપણા માટે પૂછેલી વસ્તુ છે. કારણ કે કળિયુગની અંદર આટલા બધા પુરાણો, આટલા બધા શાસ્ત્રો વાંચવાનો સમય આપણી આગળ જ નથી. મહાભારતની અંદર 1 લાખ શ્લોક છે એવું કહેવાય છે. હવે આખું મહાભારત ક્યારે વાંચી લઈએ આપણે? આ 18,000 શ્લોકનું ભાગવતે ક્યારે 6 મહિને માંડ પૂરું થાય તો થાય, વરદી ઉયું જાય. તો એ આખું મહાભારત આપણે ક્યારે વાંચીએ? બીજા પુરાણો, સ્મૃતિ ગ્રંથો, શ્રુતિ વેદોનો તો જેને અધિકાર છે એ લોકો વાંચે. તો એમાંથી પાછી નક્કી કરી અને કલ્યાણનું સાધન આપણે આપણી રીતના, આપણી બુદ્ધિ અનુસાર, આપણા મન અનુસાર ગોતી લેવું એ તો અઘરો પ્રશ્ન છે. તો એની અંદર હે પ્રભુ જે સાર હોય ને એવું કહો.
બધાયનો નિચોડ નીકળી જતો હોય કે ભાઈ આ બધા શાસ્ત્રોનો સાર આની અંદર છે, એવા શાસ્ત્રની ચર્ચા કરો. હે સૂત પુરાણી, આપે મત્સ્ય પુરાણની કથા કીધી, આપે આ બીજા પુરાણની કથા કીધી, આપે ભગવાનની આ વરાહ પુરાણની કથા કીધી. ભગવાન વરાહ બનીને પ્રગટ થયા, મત્સ્ય બનીને પ્રગટ થયા. તો જે પરમાત્મા એ સર્વ સામર્થ્યવાન છે, જે બધું કરી શકતા હોય, એને અવતાર લેવાની આવશ્યકતા શા માટે? ભગવાન અવતાર હું કાબે લે? જરૂરિયાત જ નથી કોઈ જાતની. એ તો કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ઈશ્વર. કે રાવણને મારવા માટે થઈને ભગવાન અવતાર લેવો પડે? એ કંસનો વધ કરવા હાટું થઈને ભગવાન અવતાર લેવો પડે? બધું કરી શકે એ વૈકુંઠની અંદર બેઠા બેઠા બધું થાય, તો એ અવતાર શા માટે લે છે એનું વર્ણન કરો. ભગવાન કૃષ્ણ બનીને પ્રગટ થયા, ભગવાન રામ બનીને પ્રગટ થયા. આવા ભગવાને અનેક અવતારો લીધા છે. ભગવાનના એ બધાય અવતારોની કથા કરો. અને જેમ કૃષ્ણ બનીને પ્રગટ થયા, તો એ કૃષ્ણ ચરિત્ર કેવું હતું? ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ બનીને પ્રગટ થયા, તો એ મર્યાદા પુરુષોત્તમ રામ બનવા પાછળનો ભગવાનનો ઉદ્દેશ્ય, અને એમ બની અને ભગવાને કઈ કઈ લીલાઓ કરી, એ લીલાઓની કથા કરો. અને મહારાજ, જ્યારે ભગવાન ન હોય, ભગવાનની અનવતાર દશા હોય, એ સમયે ધર્મ કોના માર્ગે જાય એનું વર્ણન કરો. ધર્મની મર્યાદા કેવી રીતના ટકીને રહે એની ચર્ચા કરો. આ પ્રશ્નો જ એવા છે જેનાથી સહજ ભગવાનની કથા પ્રગટ થાય. કારણ કે માણસનું કલ્યાણ એ પ્રત્યેક માણસની માંગ છે કે મારી કલ્યાણ, મારું સારું થાય, મારું હિત થાય. આપણી માંગ ક્યારેક આપણી એવી દુષ્ટ ઈચ્છા બની જાય કે આપણે બીજાના કલ્યાણને છીનવી અને આપણે આપણું કલ્યાણ કરતા હોઈએ છીએ. બીજા દુઃખી થાય તો ભલે થાય, હું સુખી થવો જોઈએ. માણસ પોતાના સુખની જ કામના કરે છે. તો એવી રીતના માણસનું કલ્યાણ કેવી રીતના થાય? સાંભળવા જેવી અનેક બાબતો હોય, તો એમાંથી જે કંઈ સાર તત્વ હોય એ સંભાળો. ભગવાનની લીલા વિષયક પ્રશ્નો કર્યા છે, એના ઉત્તરની અંદર સૂત પુરાણી પોતાનો કથાનો પ્રારંભ કર્યો. ઇતિ સંપ્રશ્ન સંહૃષ્ટો વિપ્રાણામ રૌમહર્ષણીઃ પ્રતિપૂજ્ય વચસ્તેષાં પ્રવક્તુમ ઉપચક્રમે. રોમહર્ષણજીના પુત્ર ઉગ્રશ્રવા સૂત જ્યારે એમણે આવા પ્રશ્ન સાંભળ્યા, રોમહર્ષણ એટલે જેના રૂવાડા ઊભા થઈ જાય, ભગવાનનું નામ સાંભળે ને એવા. અહીંયા ઉગ્રશ્રવા નામ નથી વાપર્યું, રોમહર્ષણી વાપર્યું. જેમ એના પિતાના લક્ષણો હતા એવા જ લક્ષણ આ સૂત પુરાણની અંદર આજે દેખાવા લાગ્યા. અનેક પુરાણો વિષયક પ્રશ્ન કર્યા હતા, એના ઉત્તર સૂત પુરાણીએ દીધા ખરા, પણ જ્યાં આવા પ્રશ્નો પૂછાણા ને એટલે કંઈક અલગ આનંદની અંદર સૂત પુરાણી દેખાડા. વાણીનો સત્કાર કર્યો છે, અને પછી એમણે પોતાની સૂત પુરાણીએ કથાનો ઉત્તર દેતા હોય એવી રીતના પ્રારંભ કર્યો. પ્રારંભની અંદર પોતાના ગુરુદેવને યાદ કર્યા છે, ગુરુદેવને પ્રણામ કર્યા છે. કારણ કે જેમની પાસેથી ભાગવત શીખવા મળ્યું, જેમની પાસેથી ભાગવતનો બોધ પ્રાપ્ત થયો, એવા ગુરુને યાદ કરીને જ કથાનો પ્રારંભ થાય. 2 શ્લોકની અંદર શ્રી સુખદેવજી મહારાજને વંદન કર્યા છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુઃ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. પ્રણામ કર્યા છે. પહેલા શ્લોકની અંદર જે સુખદેવજી મહારાજને વંદન કર્યા છે, એ સુખદેવજી મહારાજ એ વૈરાગી સુખદેવ છે, જે પોતાના પિતા વેદવ્યાસજીનું ઘર છોડી અને નીકળી ગયા છે. 16 વર્ષની ઉંમર સુધી એમની માતાએ એને ગર્ભની અંદર સાચવ્યા. અસહ્ય પીડાને લીધે
કથા આપણને વિદિત છે કે પછી વ્યાસજીએ શિવજીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ મારા પુત્રને જન્મ લેવા દે. પ્રગટ થયા છે જેણે ધર્મશાસ્ત્રની રચના કરી, વેદ માર્ગની સ્થાપના કરી, એ વેદ વ્યાસજીના દીકરાએ જનોઈ ન પહેરી. લ્યો, આશ્ચર્યની વાત છે. જેણે ગામ આખાને કીધું હોય કે આમ કરાય, એનો ખુદનો દીકરો કઈ ન કરે તો કેવું લાગે? એટલે આપણને એમ થાય કે આ તમે તો ખાલી કહેવા માટે થઈને જ કરો છો કે હું? વેદવ્યાસજીને કોઈ એમ પૂછે આ તમે આટલી બધી મર્યાદાઓ લખી, બ્રાહ્મણોએ આમ રહેવું જોઈએ ને બ્રાહ્મણોએ આ કરવું જોઈએ ને, આ આટલું બધું લખી દીધા પછી હવે તમે તમારા દીકરાની સામું તો જુઓ, એને જનોઈ નથી પહેરી. પ્રવ્રજંતમ અનુપેતમ કઈ નથી કર્યું. એટલે તરત જ સુત પુરાણીએ કીધું ના ના, મારા ગુરુદેવ ઉપર ને એના પિતાજી ઉપર કોઈ દોષ ન લગાડો, એનો કઈ વાક નથી. અપેત કૃત્યમ, એને કઈ કરવાની આવશ્યકતા નથી. જે સંસારની મર્યાદામાં જીવતા હોય ને એને બધુંય કરવું પડતું હોય. જે સંસારની મર્યાદાથી પરે થઈ ગયા હોય એને પછી સંસારના કોઈ બંધનો બાંધવાની આવશ્યકતા નથી. જે વ્યક્તિ જે લોકની અંદર રહે એ લોકના રીતિ રિવાજ એના જીવનની અંદર સહજ આવી જાય. આપણે જે પરિવારમાં જન્મા હોય, આપણે જે કુળની અંદર જન્મા હોય, એ કુળનો પોતાનો એક અલગ સ્વાદ હોય, એનો અલગ ટેસ્ટ હોય. ખબર પડી જાય કે આ બ્રાહ્મણનો દીકરો છે, આ ક્ષત્રિયનું લોહી છે, આ વેપારી બુદ્ધિવાળો માણસ છે, સહજ ખબર પડી જાય. એમ આ પૃથ્વીની અંદર આપણે આવ્યા મનુષ્ય બનીને તો આપણે માણસ છીએ એ ક્યાંક ને ક્યાંક ખબર પડી જાય. પણ મનુષ્યના રૂપની અંદર કોઈ દેવ પ્રગટ થયું હોય, પરમાત્મા પ્રગટ થયા હોય તો એને પછી મનુષ્યના બંધનો બાંધતા નથી. એ એમાં હોય જ નહીં, ખાલી રે અહીંયા હોય ઉપર ના. આ આપણે હરિદ્વાર ને ઋષિકેશ ને દર્શન કરવા બીજે ક્યાંય પણ જતા હોય ઘણા, તમને ઓલા ધોળિયાઓ આવતા હોય ફોરેનર, એને જોઈએ તો આપણને ખબર પડી જાય કે આ ભારતના છે જ નહીં. કારણ કે ન એને રહેતા આવડતું હોય, ન એને ખાતા પીતા આવડતું હોય કંઈ. કારણ કે હવે એ એની પરંપરાથી જીવ, એ હવે એના ગામમાં ફરે તો કોઈ એની સામું ન જોવે. પણ અહીંયા આવે તો સહજ એની સામે દ્રષ્ટિ પડે કે જો તો ખરા આ કેમ ફરે. અને અમુક પાછા દોઢા હોય તો સેલ્ફી પડાવે એની આવું કરે. કારણ કે આ દેશકાળ આપણો જે સમય છે એની અંદર આપણી હારે રહેતા નથી, બહારથી રહે, એટલે એની રહેણી કેણી થોડી અલગ હોય. એમ સુખદેવજી મહારાજ એ પણ પરમાત્માનો અંશ છે, ત્યાંથી પ્રગટ થયેલા છે, એટલે એની રહેણી કહેણી મનુષ્ય જેવી ન હોય, થોડીક અલગ હોય. અપેત કૃત્યમ, એને કંઈ કરવાની આવશ્યકતા નથી. એવા સુખદેવજી મહારાજ જ્યારે ઘર છોડીને નીકળી ગયા છે તો એ સમયે વેદવ્યાસજી પોતાના પુત્રને બોલાવવા માટે પાછો ઘરે બહુ પાછળથી બોલાવ્યા, હે પુત્ર ઉભો રે ઉભો રે ઉભો રે. પણ સુખદેવજી મહારાજે કંઈ સાંભળ્યું નહીં. અને ત્યારબાદ સુખદેવજી મહારાજની જગ્યાએ વૃક્ષોએ એવો જવાબ આપ્યો, હે વેદવ્યાસજી, સાધુ અને વૃક્ષ બે સમાન કહેવાય. વૃક્ષને કોઈ પથ્થર મારે ને તોય એ ફળ આપે, એમ સાધુ સંતોનો કોઈ તિરસ્કાર કરે ને તોય એ એની માટે કલ્યાણની વાતો કરે. તો અત્યારે આ તમારી સાધનાનું પાકેલું ફળ સુખદેવજીના રૂપની અંદર પ્રગટ થયું છે. એ સુખદેવજીને હવે તમે તમારા ઘરે બાંધીને રાખવા માંગો છો, એને સંસાર માટે પડતો મૂકી દો. તરવો વિનેદુહુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. એવા દરેક પ્રાણી માત્રના હૃદયની અંદર રહેલા શ્રી સુખદેવજી મહારાજને હું વંદન કરું છું. પ્રાણી માત્રના હૃદયમાં બેઠા છે એટલે જ એ સુખદેવજી મહારાજજીની જગ્યાએ વૃક્ષોએ જવાબ આપ્યો, કારણ કે એની અંદર પણ એ જ બેઠા છે. બીજા શ્લોકની અંદર અનુરાગી સુખદેવજી, યસ્વાનુભાવમખિલ
સંસારિણાં કરુણયા પુરાણગુહ્યં તમ વ્યાસસૂનમુપયામિ ગુરુમ મુનિના. જેણે પોતાના અનુભવથી પરિપૂર્ણ એવું અધ્યાત્મ દીપ રૂપી આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર, જે સંસારી મનુષ્યો આ સંસારના અંધકારને પાર કરવા માંગે છે એના માટે થઈ કરુણાપૂર્વક આ અધ્યાત્મ દીપ જેણે પ્રગટ કર્યો છે એવા વ્યાસજીના પુત્ર અને હવે મુનિ સુખદેવ નહીં પણ મુનિઓના ગુરુ એવા શ્રી સુખદેવજી મહારાજને હું વંદન કરું છું. અથવા તો ઉપયામી, એણે જે કર્યું છે ને એનું હું અનુકરણ કરું, એને પગે લાગુ. જે વૈરાગી સુખ છે ને એ પ્રણામને યોગ્ય છે અને આપણે પગે લાગીએ, પણ આમ ચરણ સ્પર્શ કરવાની ઈચ્છા તો આવા સુખદેવજીની થાય જે કથા કરવા માટે તૈયાર થઈ ગયા. માણસને પોતાની રીતના એ પરમાનંદનો અનુભવ થયેલો હોય તો એ મૌન બની જાય, એને બીજા કોઈની ચિંતા નથી. પણ પોતે કરેલા એ પરમાનંદનો અનુભવ જ્યારે એ વ્યક્તિને કરાવે અને એના માટે થઈ અને પોતાને થોડી ઘણી ખલેલ પહોંચે, પોતાના એ મૌન સાધનાની અંદર એને વિક્ષેપ પડે તોય એની ચિંતા ન કરે અને લોક કલ્યાણ માટે થઈને જે મુખર બની અને ભગવાનની કથા કરે એ ઓલા મુનિ જે સાધના કરે છે એના કરતા પણ વિશેષ કહેવાય. તમ વ્યાસસૂનમુપયામિ ગુરુમ મુનિના. એવા મુનિઓના ગુરુને પ્રણામ કર્યા છે. અને જ્યારે જ્યારે ભાગવતની કથા આવે છે, ભાગવત બોલાણું કહેવાનું એવી જ્યાં જ્યાં કથા આવે છે ત્યાં સ્પષ્ટ શબ્દ વાપરો છે, કરુણયા પુરાણ ગુહ્યમ કારુણ્યાત સંપ્રકાશિતમ. કારુણ્યતઃ શ્રીમદ ભાગવત જ્યારે પણ કહેવામાં આવ્યું છે ત્યારે કેવલ 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 કરુણા 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 કરીને જ કહેવામાં આવેલું આ શાસ્ત્ર છે. એટલે ગુરુદેવ એ કરુણાના સિંધુ છે. ગુરુદેવ એ સહજ આપણને એ પ્રમાણેનો બોધ આપે. આપણે તો એના શરણે જઈને બેસવાનું હોય. આપણને ખબર ન હોય એ આપણી અંદર આપી દે, ખબર ના પડે. તો એ સદગુરુદેવ ભગવાનની સુખદેવજી મહારાજ રૂપી પરમહંસ યોગીને સુત પુરાણીએ પ્રારંભમાં વંદન કર્યા છે. આવો આપણી કથાનો પ્રારંભ કરીએ. આપણે આપણા ગુરુજીને યાદ કરીએ. હે મેરે ગુરુદેવ કરુણા સિંધુ કરુણા કીજીએ. मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए. हे मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए. करुणा सिंधु करुणा कीजिए. अधम अशरण अब शरण में लीजिए. अधम आधीन अशरण अब शरण में लीजिए. मेरे गुरुदेव
न कोई अब संसार में। गुरुदेव करुणा सिंधु करुणा कीजिए। जब तब न साधन और नहीं कुछ ज्ञान है। जन्म दुख से
मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए। खिल जाए પડે ત્યારે તને યાદ કરું. મારા સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. મારા સુખમાં વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. મૂડી હોય જ્યારે બે પૈસાની, બની જાઉં હું ત્યારે બહુ અભિમાની. મૂડી હોય જ્યારે બે પૈસાની, બની જાઉં ત્યારે બહુ અભિમાની. મૂડી હોય જ્યારે બે પૈસાની, બની જાઉં હું ત્યારે બહુ અભિમાની. મૂડી હોય જ્યારે બે પૈસાની, બની જાઉં ત્યારે બહુ અભિમાની. જ્યારે ખાવાના ફાફા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે ખાવાના ફાફા પડે ત્યારે તને યાદ કરું. મારા સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. મારા સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. આપણે સુખની અંદર ભગવાનને ભૂલીએ છીએ. દુઃખની પરિસ્થિતિ આવે ત્યારે આપણને ભગવાન યાદ આવે. આપણા માટે તો એટલું ઘણું છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે ક્યારેક ક્યારેક દુઃખ દે તો ભગવાન યાદ આવે. અહીંયા જે પરમ ધર્મની વાત કરી છે, જે ભગવદ ભક્તિની ચર્ચા કરી છે, એ ભક્તિ એવી છે જેની અંદર ભગવાન પાસેથી કંઈ માંગવાનું ન રહે અને એ ભજન કોઈ દિવસ છૂટે નહીં. એવું ફળ જે આચરણ કરવાથી પ્રાપ્ત થતું હોય, શુદ્ધ પુરાણી કહે છે એને ધર્મ કહેવાય. વાસુદેવે ભગવતી ભક્તિયોગ પ્રયોજિતઃ જનયત્યાશુ વૈરાગ્યમ જ્ઞાનમ ચ યદહેતુકમ. ભગવાન વાસુદેવની અંદર જ્યારે આવો ભક્તિ યોગ બંધાઈ જાય છે મનુષ્યનો, એના હૃદયની અંદર જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થાય. આપણા જીવનની અંદર પણ ભજન કરતા કરતા થોડું થોડું જ્ઞાન, થોડું વૈરાગ્ય જાગૃત થાય. અને એ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયું, આપણા અંદર રહેલી ભક્તિ પુષ્ટ થઈ કે નહીં એ કેમ ખબર પડે? શુદ્ધ પુરાણી કહે છે ધર્મઃ સ્વનુષ્ઠિતઃ પુંસાં વિશ્વક્સેન કથાસુ યઃ નોત્પાદયેદ યતિ રતિં શ્રમએન હિ કેવલમ. આપણે જે કંઈ કરીએ છીએ એનાથી જો ભગવાનની કથામાં ભક્તિ ન જાગે, ભગવાનની કથામાં રસ ન જાગે, તો સમજી લેવાનું આપણે જે કંઈ કરીએ છીએ એ હકીકતે ખાલી મહેનત છે, એનું ફળ નથી. કથા સાંભળવી ગમે એ ભાગવત ના અનુસાર ભક્તિનું ફળ છે. આપણે ભજન કરીએ એ સાચા માર્ગે છીએ, ખોટા માર્ગે છીએ, એનો માપદંડ છે કે જો આપણે ભજન કરતા હોય તો આપણને સહજ ભગવાનની કથામાં રસ જાગવો જોઈએ. કારણ કે જેનું નામ લઈએ છીએ,
જેનું આપણે ભજન કરીએ છીએ એ જ ભગવાનના લીલા ચરિત્ર સાંભળવાની જો આપણને ઈચ્છા ન થાય તો આપણે સાંભળવું, આપણે ભજન કરીએ એનો મતલબ શું? એક માં એના નાના બાળકને પ્રેમ કરતી હોય, પછી એના નાના બાળકની જેટલી પણ ચર્ચા હોય એને સાંભળવી ગમે. એ તોફાન કરે તોય સાંભળવા ગમે, એ સારું કામ કરે તોય એને સાંભળવું ગમે. કેમ ગમે? કારણ કે એને પ્રેમ કરે. એવા આપણે પણ જો ભગવાનને પ્રેમ કરતા હોય તો ભગવાનના લીલા ચરિત્ર સાંભળવા આપણને સહજ ગમવા જોઈએ. આ એનો માપદંડ છે કે આપણે જે ભજન કરીએ છીએ એનાથી મને ભગવાન ગમે છે કે નહીં. જો ગમતા હોય તો યાદ રાખવાનું આપણે જે માર્ગે છીએ એ બરોબર છે. જે ધર્મ એ મોક્ષની ગતિ પ્રાપ્ત કરાવી શકે એવો ધર્મ છે. શુદ્ધ પુરાણી કહે છે એ ધર્મનું આચરણ કરી અને અર્થની પ્રાપ્તિ નથી કરવાની, પણ અર્થથી ધર્મની પ્રાપ્તિ કરવાની. ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ માણસ એના માટે થઈ અને મહેનત કરતો હોય છે. એમાં કહે છે જે ધર્મનું આચરણ કરો એનાથી પછી રૂપિયો નથી કમાવાનો. રૂપિયા જે કમાણા છીએ એનાથી ધર્મનું કાર્ય કરવાનું. પુણ્ય ભેગા થઈ જાય પછી સુખ મળે. એ સુખ આપણે જો પોતાના માટે જ વાપરી લઈએ તો એ ધર્મનો ઉપયોગ આપણે અર્થ માટે કર્યો કહેવાય. પણ મળેલા પુણ્ય, એનાથી મળેલી સંપત્તિ, એ પુણ્યના પ્રભાવે મળેલું સુખ, એ સુખથી આપણે બીજાને સુખી કરીએ તો એ મળેલા ધર્મનો ઉપયોગ આપણે ધર્મ માટે કર્યો છે. જ સંપત્તિ પણ માણસ હોય 5 લાખ રૂપિયા ભેગો થયો હોય ફરવા વયો જાય, એને મહેનત કરી પુણ્ય ફલ ઉદય થયું, પૈસા મળ્યા, જરાય બેઈમાની ન કરતો હોય, મહેનત કરી અને બચાવ કરી 5 લાખ રૂપિયા કમાણો હોય, ભેગા કર્યા હોય, પોતાની મહેનત ના હોય, પછી ફરવા જાય તો એમાં કઈ ખોટું નથી. પણ ભગવાને એને જે સંપત્તિ આપી છે એને ધર્મનું પ્રાપ્ત થયેલી એ સંપત્તિનો ઉપયોગ એને પોતાના ભોગ માટે કર્યો. વ્યસન વ્યભિચારમાં વાપરે તો નાશ છે. પછી એ સંપત્તિ જે અર્થ પ્રાપ્ત થયો છે એ અર્થના આચરણથી માણસ એ પોતાના ભોગની ગતિ કરે. એ મધ્યમ ગતિ છે. માણસ પોતે કમાય, પોતે વાપરે, પણ મહેનત કરીને ઈમાનદારીપૂર્વક પૈસા કમાણા હોય અને એને પછી આવી રીતના ધર્મ કાર્યની અંદર વાપરીએ એ લક્ષ્મીનો એ સંપત્તિનો પાછો ધર્મની અંદર ઉપયોગ કર્યો કહેવાય. કમાયેલા પુણ્ય, એનાથી મળેલું સુખ, સંપત્તિ, એ સંપત્તિથી પાછું આપણે પુણ્ય માટે થઈ પ્રયાસ કરીએ. જીવન આમ છે. માણસ એના આવા મૂળભૂત સિદ્ધાંતોને ભૂલતો જાય, ભોગની અંદર પડે, વિષયોની અંદર પડે. માણસને મનુષ્યનું શરીર મળ્યું છે. શુદ્ધ પુરાણી કહે છે જીવસ્ય તત્વ જિજ્ઞાસા. માણસનું શરીર મળ્યું તો એને શું કરવાનું છે? એને તત્વને જાણવાની કોશિશ કરવાની. એ તત્વ કેવું છે? કીધું વદન્તિ તત્ત્વવિદઃ તત્ત્વં યજ્ઞાનમદ્વયં બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દ્યતે. એ પરમ તત્વને કોઈ બ્રહ્મ કહીને બોલાવે છે, એ જ પરમ તત્વને કોઈ પરમાત્મા કહીને બોલાવે છે, એ જ પરમ તત્વને કોઈ ભગવાન કહીને બોલાવે. એ જ ભગવાન આ સૃષ્ટિની રચના કરે, સૃષ્ટિનું પાલન કરે, સૃષ્ટિનો સંહાર કરે. સત્વ રજ તમ આ 3 ગુણોનો ભગવાન પોતે સ્વીકાર કરે. રજો ગુણનો સ્વીકાર કરી બ્રહ્મા બને છે અને સૃષ્ટિ બનાવે. સત્વ ગુણનો સ્વીકાર કરી નારાયણ બનીને આ સૃષ્ટિની રક્ષા કરે છે. તમો ગુણનો સ્વીકાર કરી અને ભગવાન મહાદેવ બની આ સૃષ્ટિનો સંહાર કરે. બ્રહ્માજીએ બનાવેલી આ સૃષ્ટિ જ્યારે સ્થિર થાય એની ઉપર થતા આક્રમણોને દૂર કરવા માટે થઈ અને ભગવાન અનેક અવતારો લે છે. સએવ પ્રથમં દૈવઃ કૌમારં દેવઃ કૌમારં સ
ભગવાનના અવતારોની ગણના કરી છે. મુખ્ય રૂપે ભગવાનના 24 અવતારો છે એવું આપણે કહીએ. એમાંથી પાછા આપણે થોડા ઓછા કરી 10 અવતાર કયા, 10 અવતારની કથા આપણે શ્રીમદ ભાગવતના પ્રારંભની અંદર એ 24 અવતારોની ગણના છે. સૌથી પહેલા ભગવાન એ સનત કુમાર બનીને પ્રગટ થયા છે. બીજા અવતારની અંદર રસાતળની અંદર ગયેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે થઈ ભગવાન વરાહ બનીને પ્રગટ થયા. શ્રી નારદજી એ ભગવાનનો ત્રીજો અવતાર છે. ચોથા અવતારની અંદર ધર્મ અને એની મૂર્તિ નામની પત્નીથી ભગવાન નરનારાયણ બનીને પ્રગટ થયા. પાંચમો એ કપિલ ભગવાનનો અવતાર છે. છઠ્ઠા અવતારની અંદર અત્રિ અને અનસુયાને આશીર્વાદ દેવા માટે થઈ અને ભગવાન નારાયણ એને ત્યાં પુત્ર બની અને દત્તાત્રેય બનીને પ્રગટ થયા. સાતમા અવતારમાં રુચિ ઋષિ અને આકૃતિથી ભગવાન યજ્ઞ બનીને પ્રગટ થયા છે. નાભી રાજા અને મેરુ દેવીએ જે તપસ્યા કરેલી એના ફલ સ્વરૂપે ભગવાન ઋષભ બની અને પ્રગટ થયા છે. આ ભગવાનનો 8મો અવતાર છે. એ ઋષભ ભગવાનથી પછી આખી જૈન પરંપરાનો પ્રારંભ થયો. આ જે તીર્થ ભૂમિ છે એ ભાગવત અનુસાર ભગવાનના 8મા અવતાર ઋષભ ભગવાનનું સ્થાન છે. એ જ ભગવાન રાજાએ જીવન કેવી રીતના જીવવું જોઈએ એ બતાવવા માટે થઈ 9મા અવતારની અંદર પૃથુ બનીને પ્રગટ થયા. 10મા અવતારની અંદર ભગવાન મત્સ્ય બનીને આવ્યા અને સત્યવ્રત રાજાની રક્ષા કરે છે. 11મા અવતારની અંદર સમુદ્ર મંથન સમયે ભગવાને કાચબાનું રૂપ લીધું છે અને મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યું. 12મા અવતારની અંદર ભગવાન ધન્વંતરી બન્યા. 13મા અવતારની અંદર ભગવાન મોહિની બનીને પ્રગટ થયા અને દેવતાઓને અમૃત પીવડાવ્યું. ચતુર્દશમ નારસિંહમ ભગવાનનો 14મો અવતાર એ નૃસિંહ ભગવાન પ્રહલાદજીની રક્ષા કરે. 15મા અવતારની અંદર ભગવાન વામન બનીને પ્રગટ થયા. બલિરાજા પાસેથી સ્વર્ગ માગી અને પોતાના મોટા ભાઈ એવા ઇન્દ્રને એ સ્વર્ગ પદ આપ્યું. ત્યારબાદ 16મા અવતારની અંદર પૃથ્વી ઉપર વધેલા ક્ષત્રિયોના એ અત્યાચારને દૂર કરવા માટે થઈ ભગવાન પરશુરામ બનીને પ્રગટ. 17મા અવતારની અંદર પુરાણો ઉપનિષદોની રચના કરવા માટે થઈ સત્યવતી અને પરાશરને ત્યાં ભગવાન વેદવ્યાસ બનીને પ્રગટ થયા. વેદવ્યાસજીએ શાસ્ત્રોની રચના કરી, વર્ણાશ્રમ મર્યાદાઓનું નિરૂપણ કર્યું એટલે મનુષ્યો બધાએ ત્રાહિમામ કરવા માંડ્યા. હે વેદવ્યાસજી, આટલી બધી મર્યાદામાં જીવન થોડું જીવાય. એટલે એ જ ભગવાન 18મા અવતારની અંદર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ બનીને પ્રગટ થયા અને એણે વેદવ્યાસજીએ જે વેદ મર્યાદાનું નિરૂપણ કર્યું છે એનું એમણે આચરણ કરીને બતાવ્યું. 19મા અને 20મા અવતારની અંદર ભગવાન દાઉ અને કૃષ્ણ બનીને પ્રગટ થયા. 21મા અવતારની અંદર ભગવાન બુદ્ધ થયા. જ્યારે માણસની બુદ્ધિ એ કુમાર્ગે વળી અને વેદના મંત્રોનો એ પોતાની રીતના અર્થ કરવા લાગ્યા, વેદોનો દુરુપયોગ થવા લાગ્યો, એવા સમયે ભગવાન બુદ્ધ બનીને પ્રગટ થયા અને એમણે વેદ ખોટા છે એવું કીધું. હકીકતે વેદ એ ભગવાનની વાણી, અપૌરુષેયાઃ વેદાઃ, ભગવાને પોતે તસ્ય નિશ્વસિતમ વેદાઃ, ભગવાનના શ્વાસ રૂપ છે વેદ. પણ ભગવાન કહે છે કોઈ વ્યક્તિ એની આડમાં આવીને પણ જો અધર્મનું આચરણ કરે તો ભગવાન કે વેદે ખોટા. એ જ ભગવાન 22મા અવતારમાં કલ્કી થશે, હજી નથી થઈ. કળિયુગ પૂરો થવાનો હશે. ગુરુ, શુક્ર, સૂર્ય અને ચંદ્ર આ ચારેય ગ્રહો જ્યારે એક રાશિમાં પ્રવેશ કરશે ત્યારે કલ્કી પ્રાદુર્ભાવ થશે. સંભલ ગ્રામની અંદર કોઈ બ્રાહ્મણ દેવતાને ત્યાં કલ્કી પ્રગટ થશે. કળિયુગના 4,32,000 વર્ષ છે
એમાંથી હજી કંઈક 5,500 વર્ષ ગયા છે. એટલે હજી કળિયુગને આવવાની, કલ્કી ભગવાનને આવવાની બહુ વાત છે. આપણી આજુબાજુમાં કલ્કી દેવતા કહેવાનું કે તમ નથી ભાઈ, ઘણા એમ કે હું જ કલ્કી છું. ભગવાન ભાઈ માણસને બહુ પૂજાવું ગમે. 23મો અને 24મો એ ધર્મ અને મનુનો અવતાર, એવું શ્રીધરાચાર્ય. આમ ગણનાઓ કરીને પછી શુદ્ધ પુરાણી કે અવતારા હય સંખ્યેયા હરેદ સત્વ નિધેર દ્વિજાહ. કીધા ખરી કે ભગવાનના આટલા ખાલી 24 અવતારો છે. હકીકતે એ 24 જ નથી, ભગવાનના અનેક અવતારો, અસંખ્ય અવતારો છે. આ સૃષ્ટિ જે કંઈ દેખાય છે ને એ પણ ભગવાનનો અવતાર જ છે. આ ભગવાનનો જગદાવતાર છે. જગતના રૂપની અંદર પરમાત્મા પ્રગટ થયા છે. પ્રત્યેક પ્રાણીની અંદર, પ્રત્યેક ચરાચર સૃષ્ટિની અંદર જ્યાં ક્યાંય પણ દેખાય છે એ ભગવાન સિવાય બીજું કંઈ નથી. પણ ક્યાંક એ ભગવત તત્વ પોતાનું દર્શન કરાવે એટલે આપણે એને અવતાર નામ દઈ દઈએ. બાકી આપણી અંદર એ જ બેઠો છે, પણ આપણે એ માયાના પડદામાં એવા બેઠા છીએ ને કે આપણી અંદર રહેલો પરમાત્મા પ્રગટ નથી થતો. દીવડો તો ચાલુ છે પણ પડદો આડો છે, એટલે એ દીવડાની જ્યોત બહાર નથી પડતી. અને જે ભગવાન એ પોતાનું પૂર્ણ સ્વરૂપ લઈને પ્રગટ કરે એની આગળ પડદો નથી. એના પ્રકાશથી આખી સૃષ્ટિમાં જોવાનું થાય. એટલે એ પરમ સત્તાને આપણે અવતાર કહીને પૂજીએ. બાકી એ જ અવતાર છે, એ જ સૂર્યનો પ્રકાશ આપણા બધાની અંદર રહેલો છે. પણ ઓલું યથોલ્બેના મૃતો ગર્ભ, ગીતાજીમાં ભગવાને કીધું ને એમ એ ઢંકાયેલું છે, બંધ છે. હિરણમયેન પાત્રેન સત્યસ્યાપિહિતમ મુખમ પિયા. છે તો બધે અવતારા હયસંખ્યેયાહ, અસંખ્ય અવતારની રૂપની અંદર પ્રત્યેક મનુષ્યની અંદર ભગવાન થવાનું સામર્થ્ય છે. પણ એના માટે થઈ અને એ માયાનો પડદો એનો દૂર થાય એ જરૂર. અને આપણે એવા મનુષ્યોને જાણીએ છીએ કે જે ખરેખર ભગવાન જ છે અને આપણે એને પૂજીએ છીએ. આ બગદાણા વાળા બાપાની બંડીમાંથી રૂપિયા નીકળે જ રાખતા. જો આપણે કોઈથી કે કોઈ નાખવા ગયા, એ શું છે? એ પ્રગટ થયેલો, પ્રકાશિત થયેલો દીવડો છે જે દેખાય છે. અને એની જ્યોતની અંદર બધા ઝળકે. અને પછી એની દ્રષ્ટિ જેવી હોય એને ભગવાન સીતારામ સિવાય કઈ દેખાય. તો આ ભગવાનનો એક જગદાવતાર છે. તો આવી રીતના ભગવાન અસંખ્ય અવતારો લઈને પ્રગટ થયા. શુદ્ધ પુરાણી કહે છે એમાં કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. શ્રી કૃષ્ણ છે ને એ તો ભગવાન પોતે છે. અવતારી પુરુષ પોતે છે, અવતાર નથી. આવી રીતના એ અવતારોનું વર્ણન કરીને કીધું, ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ ઉત્તમ શ્લોક ચરિતમ ચકાર ભગવાન ઋષિ. આ ભાગવત રૂપી ગ્રંથ છે, આ પુરાણ છે જેની અંદર ભગવાનના આટલા અવતારોની કથા છે. જો શ્રીમદ ભાગવતની અંદર ખાલી કૃષ્ણ ભગવાનનું ચરિત્ર નથી. જેમ રામાયણની અંદર રામ કથા છે તો પ્રારંભથી લઈ અને છેક સુધી બાલકાંડથી શરૂ કરીને ઉત્તરકાંડ લગી રામ કથા છે. અને એ જે રામ કથા છે એની અંદર ભગવાન રામનો જન્મ બાલકાંડમાં જ છે. હરે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. બાલકાંડમાં જ ભગવાનનો પ્રાદુર્ભાવ છે. પણ ભાગવત એ ખાલી કૃષ્ણ કથા નથી. ભાગવત એ ભગવાનના બધા અવતારોની કથા છે. એમાં છેલ્લે કૃષ્ણનું ચરિત્ર વિસ્તારથી આપવામાં આવ્યું, કારણ કે કૃષ્ણ એ અવતાર નથી, એ અવતારી પોતે છે. અનેકાનેક હેતુથી ભગવાન પ્રગટ થયા. અર્જુને પણ ભગવાનને પૂછ્યું, ભગવાને કીધું, અર્જુન આ જન્મ
બારો તારો આવા તો અનેક જન્મો આપણા વયા ગયા છે. તાન્યહમ વેદ, હું એને ઓળખું છું, કોઈ બીજાને એની ખબર નથી. અર્જુનજીએ પ્રાર્થના કરી, પ્રભુ અવતાર શેના માટે તમે લ્યો? તો ભગવાને ગીતાજીમાં તો કીધું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ધર્મની રક્ષા કરવા માટે થઈ, અધર્મનો નાશ કરવા માટે થઈ, સાધુ સંતોની પરિત્રાણ કરવા માટે થઈ અને ભગવાન અવતાર. તો આપણે ભગવાનને કે પ્રભુ એમાં અમને શું ફાયદો? અમારા માટે થઈને આપ કેવી રીતના અવતાર? જે ભગવાનનો ભક્ત હોય એના માટે તો ભગવાનનો હેતુ, ભગવાનના અવતારનો હેતુ એટલું જ હોય કે મારા માટે થઈ, મારા મનને ગમે એવી લીલા કરવા માટે થઈ ભગવાન પ્રગટ છે. મને સાંભળવું ગમે કે ભગવાને ગોપીની ઘરે માખણની ચોરી કરી એટલે ભગવાન માખણ ચોરી કરવા માટે થઈ પ્રગટ થયા. કારણ કે ભગવાનને તો પ્રાર્થના કરો એટલે તમે જે કયો એ કરવા તૈયાર છે. તો એ ભગવાન આપણે કહીએ એમ કરે તો એ ભગવાન ભક્ત માટે તો એના ભક્તિનો સ્વીકાર કરવા માટે થઈ પ્રગટ. એટલે જ આપણે કથાઓમાં ઘણીવાર સાંભળીએ છીએ કે ભગવાને કઈ રાવણને મારવા માટે થઈ, કંસને મારવા માટે થઈ અવતાર ન લેવો પડે. એ તો સહજ છે. ભૃગુટી વિનાશ સૃષ્ટિ લઈ હોય, ખાલી ભવન વાક્ય કરે તો આખી સૃષ્ટિનો વિનાશ કરીને એટલું સામર્થ્ય છે. તો પછી એ અવતાર શેના માટે લે? કીધું કે એ રામ બનીને આવ્યા ને તો શબરીની ઘરે જાવું હતું એટલે રામ બનીને પ્રગટ થયા. ગોકુળની વૃંદાવનની અંદર આવી અને ગોપીઓનું માખણ ખાવું હતું, ગોવાળિયાઓની હારે ગાયો ચરાવવા માટે જવું હતું ને એટલે ભગવાન કૃષ્ણ બનીને પ્રગટ થયા. કારણ કે આ સુખ, આ વાત્સલ્ય, આ પ્રેમ એને વૈકુંઠમાં ન મળે. વૈકુંઠની અંદર સલામી મળે, આ ન મળે. અને એના માટે થઈને ભગવાન પોતાના ભક્તોને ગમે એવું દિવ્ય રૂપ ધારણ કરે. બ્રહ્માનંદજીનું અતિ પ્રસિદ્ધ પદ, ભક્ત હેતુ હરિ રૂપ બનાયા બ્રહ્માનંદ મેર મન ભાયા. ભક્ત હેતુ હરિ રૂપ બનાયા બ્રહ્માનંદ મેરે મન ભાયા. ભક્ત હેતુ હરિ રૂપ